મધ્યપ્રદેશની સળગતી જમીનને ભીંજવવા માટે ચોમાસું ભલે અનિચ્છા ધરાવતું હોય, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે વર્ષોથી રાહ જોઈ રહેલા કર્મચારીઓને પ્રમોશનની ભેટ આપીને ખુશીઓથી ભરી દીધા છે. મોહન કેબિનેટે કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે અને રાજ્યના 5 લાખ કર્મચારીઓને પ્રમોશનનો લાભ આપ્યો છે. રાજ્યના 8 લાખ નિયમિત કર્મચારીઓમાંથી 5.5 લાખ છેલ્લા 9 વર્ષથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા. સરકારે પ્રમોશન પછી ખાલી થનારી 2 લાખ જગ્યાઓ પર નિમણૂકો માટે પણ તૈયારીઓ કરી છે. મોહન કેબિનેટના આ નિર્ણયમાં એસસી માટે 16% અને એસટી માટે 20% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 15 દિવસની અંદર ડીપીસી એટલે કે વિભાગીય પ્રમોશન સમિતિ પ્રક્રિયા શરૂ કરશે. પ્રમોશનની આશામાં નિવૃત્તિના આરે આવેલા કર્મચારીઓ માટે મોહન કેબિનેટનું આ પગલું તેમના માટે જીવન બચાવનારથી ઓછું નથી.